કોઈપણ પ્લેનને ઉડવા માટે માત્ર એન્જિન જવાબદાર હોતું નથી. એન્જિન માત્ર સ્પીડ અને ધક્કો મારવાનું કામ કરે છે, પરંતુ પ્લેન ત્યારે જ ઉડે છે જ્યારે તેના વિંગ્સ છે તે બંને વિંગ્સ ખુલીને એક એવા એરોડાયનેમિક્સ ક્રિએટ કરે જેનાથી પ્લેન હવાને કાપીને એટલે કે હવા પર ફ્લોટ કરીને તે ધીરે ધીરે ઉપર જાય. જેમાં એન્જિન છે તે ધક્કો મારવાનું કામ કરે છે. પરંતુ આ ક્રેશ પહેલા તમે એરપોર્ટના સિક્યુરિટી કેમેરાની ફૂટેજ જોશો તો તેના જે વિંગ્સ છે તે ખુલ્યા જ નથી અને તેના જે લેન્ડિંગ વ્હીલ છે તે પણ ઉપર જવા જોઈએ તે પણ ગયા નથી. અને વિંગ્સ છે તેના બે ભાગ હોય છે જે ઓપન થતા એક એરોડાયનેમિક્સ ક્રિએટ કરે છે અને વ્હીલ પણ નીચે જાય છે. પરંતુ વિડીયો બ્લર હોવાથી પૂરી ખબર નથી પડતી, પરંતુ એવું પણ હોઈ શકે કે વિંગ્સ ખુલ્યા હોય પરંતુ અડધા ખુલ્યા હોય. જે દિવસે આ ઘટના બની તે દિવસે તાપમાન ખૂબ જ વધુ હતું. આથી પ્લેનને ટેક ઓફ કરવામાં વધુ બર કરવો પડે છે કારણ કે ગરમ હવા છે તે ઠંડી હવા કરતાં હલકી હોય છે